સુરત જિલ્લાની માંડવી ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા હતા। કોલેજ દ્વારા એક્ટિવિટી ફી તેમજ અન્ય વધારાની ફી વિદ્યાર્થીઓ પાસે લઈને સુવિધા નહીં પૂરી પાડવામાં આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ લડતનું ક્ષેત્ર ઉગામ્યું હતું। સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી ખાતે આવેલ બીબી અવિચળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ આજે અભ્યાસ કાર્યથી અળગા રહ્યા હતા અને પોતાની પડતર માંગોને લઈ ફરીવાર વિદ્યાર્થી આક્રમક બન્યા હતા। કોલેજમાં એક્ટિવિટી ફી, કોમ્પ્યુટર ફી તેમજ દાન પેટે અલગ અલગ પ્રકારે વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવીને યોગ્ય સવલતો નહીં આપવામાં આવતા આજે વિદ્યાર્થીઓએ હડતાલનું શસ્ત્ર ઉગમ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં જ વર્ગખંડથી દૂર રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। અમે અગાઉ થોડાક સમય પહેલા કોલેજમાં અનેક કારણોસર અમે આપ્યા હતા આવેદનપત્રો, જેમ કે સ્વચ્છતા બાબતે અને અમારે ફ્રી ખૂબ જ પ્રમાણમાં જે વસ્તુ અમારી કોલેજમાં ચાલતું નથી એ વસ્તુની અમારી જોડે ફ્રી ઉઘરાવવામાં આવી હતી। તો તે બાબતે અમે આગળ અમે લેખિતમાં રજૂઆત કરી હતી, છતાં અમને અમારા પ્રિન્સિપલ સાહેબ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે 15 દિવસમાં તમારું નિરાકરણ આવી જશે, પણ આજ સુધી અમારું નિરાકરણ આવ્યું નથી, જેને લઈને આજે અમે અમારી આખી ટીમ અને તમામ અમારા સ્ટુડન્ટો જોડે આંદોલન પર ઉતર્યા છે અને જ્યાં સુધી અમને અમારી ફ્રી પરત નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખવાના છે, તેમાંથી અમે ઊભા થવાના નથી। બીબી અવિચળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું, TYBA। તો અમારા કોલેજના કેમ્પસમાં અસુવિધા બાબતે, સાફ સફાઈની બાબતે અને ફી વધારાના બાબતે રજૂઆત કરવામાં આવી। એમના 15 દિવસ થયા, એના ઉપરાંત વધારે સમયગાળો નીકળી ગયો, હજુ સુધી કોઈ નિરાકરણ લેવામાં આવ્યું નથી। એના માટે અમે આજે આંદોલન પર બેઠા છીએ। પાછા અમને ફી પરત મળે, પૈસા વધારાના લીધા છે એ માટે અમે લડત લડી રહ્યા છીએ। માંડવી કોલેજમાં વધારાની જે ફી અત્યાર સુધીમાં લેવામાં આવી છે એ ફી પરત કરવા માટે વિદ્યાર્થીઓએ 6 દિવસની મોહલત આપી છે। સાથે સાથે જ કોલેજમાં બનતી અઘટિત ઘટનાઓને રોકવા માટે બંધ થયેલ સીસીટીવી ફરી ચાલુ કરવામાં આવે તેમજ અવારનવાર ચોરીની ઘટના બનતા પરીક્ષા ખંડ બહાર વિદ્યાર્થીઓને બેગ તેમજ મોબાઈલ ફોન મૂકવા માટે સલામત જગ્યાની વ્યવસ્થા કરવા સહિતની અનેક માંગો વિદ્યાર્થીઓએ કોલેજ સમક્ષ મૂકી છે અને 6 દિવસમાં નિરાકરણ નહીં લાવવામાં આવે તો વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, માંડવી।